ખાતે ભરાતા પ્રતિવર્ષ ભરાતા જે ભાદરવી પૂનમનો મેળો છે, મેળો આજથી શરૂ થવા જઈ રહ્યો છે અને આજે વહેલી સવારથી અંબાજી મંદિરમાં પણ ભારે ભીડ છે। ત્યારે અંબાજી પહોંચતા જે માર્ગ છે જે અને જે અંબાજીમાં ખાસ જે છે યાત્રિકો જે છે એ યાત્રિકો પણ અંબાજી મંદિરે પહોંચતા જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં આજ પ્રથમ દિવસથી જે યાત્રિકોને છે ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। અને ચોક્કસપણે બતાવીશ કે જે રીતે બંદોબસ્ત જે છે એ પોલીસો બંદોબસ્ત પણ ભારે અહીંયા ગોઠવવામાં આવેલો છે અને ખાસ કરીને મેળામાં કોઈ પણ જાતના અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અને જે અંબાજી ખાતે છે, અંબાજી જે રીતે આજે મેળો જે વિધિવત રીતે જે છે લગભગ જિલ્લા કલેક્ટર છે રથ ખેંચી અને દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકશે અને ત્યારે કહી શકાય છે કે આજે જે શેર માટીની ખોટ છે અને જે ખોટ પુરાતા પણ જે શ્રદ્ધાળુઓ છે અંબાજી ખાતે નજરે પહોંચતા નજરે પડ્યા હતા। અંબાજી ખાતે ભરાયેલા ભાદરવી પૂનમના આજે પ્રથમ દિવસ છે ને આજે ભાદરવી પૂનમનો મેળો શરૂ થવા જઈ રહ્યો છે। ત્યારે અવિરતપણે કહી શકાય છે કે અંબાજીના માર્ગો છે બોલમાળી અંબે જય અંબેના નામથી ગુંજી રહ્યા છે। આપણે બતાવવા માંગીએ કે આ જે સંઘ છે એ 27મા વર્ષે અંબાજી પ્રવેશ કરી રહ્યો છે અને મેળાના પ્રથમ દિવસે એટલે કે મા અંબાના દરબારમાં પોતાની નેજા લઈ અને ચાલી રહ્યો છે। અને આપણે ચોક્કસપણે વાત કરવા માંગીશ કે આપણી સાથે જે શ્રદ્ધાળુ છે શ્રદ્ધાળુઓને પૂછવા માંગીશ કે આ કેટલા વર્ષથી સંઘ લઈને આવેલા છે ને શું પરિસ્થિતિ? મારું નામ વિશાલ પંડ્યા છે। શક્તિપીઠ પગપાળા સંઘ નડિયાદથી અંબાજી છેલ્લા 27 વર્ષથી અવિરત છે અને આજે મેળાનો પ્રથમ દિવસ છે। અમે ધજા ચડાવવા માતાજીને અંબાજી મંદિરે શિખરે જઈએ છીએ અને સૌ ભક્તો અહીંયા હાલમાં ઉપસ્થિત છે જે પદયાત્રી 10 દિવસ દરમિયાન આવ્યા છે। આજે પૂછીશ કે ખાસ કરીને આ પ્રથમ દિવસે મેળાની ધજા કેમ ચડાવો છો? એકચ્યુઅલી અમે 11થી ધજા ચડાવીએ છીએ પણ છેલ્લા 2 વર્ષથી અમે આ ભીડના લીધે 9મી ધજા કરીએ છીએ અને 8મનો અંકુટ અંબાજીમાં કરીએ છીએ। આ ચોક્કસપણે જે રીતે જણાવી રહ્યા છે કે આ જે ધજા છે યાત્રિકો જે ભાદરવી પૂનમના વધારે ભીડના કારણે આજે મેળાના પ્રથમ દિવસે માતાજીને ધજા ચડાવીને ધન્યતા અનુભવ છે। અંબાજી ખાતે જે આજથી ભાદરવી પૂનમનો મેળો થયો છે અને અવિરત પ્રમાણે કહી શકાય છે કે યાત્રિકોનો ઘસારો અંબાજી તરફ જોવા મળી રહ્યો છે અને પ્રથમ દિવસે જ ભારે ભીડ મળી છે અને ખૂબ શાંતિપૂર્ણ જે શ્રદ્ધાળુઓ છે માતાજીના દર્શનનો લાભ લઈ રહ્યા છે અને જે અંબાજી આવતા શ્રદ્ધાળુઓ છે ખાસ કરીને જ્યારે મોહનથાળનો પ્રસાદ લેતા હોય છે આપણે બતાવવા માંગીશ કે અંબાજી મંદિર ખાતે જે પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે જે ખૂબ જ યાત્રિકો છે શાંતિપૂર્ણ રીતે છે એ માતાજીનો પ્રસાદ જે છે એ લઈ રહ્યા છે અને કોઈપણ જાતે એમ કહી શકાય છે કે અડચણ હાલ તબક્કે યાત્રિકો માટે ઊભી થઈ નથી રહી અને યાત્રિકોથી જે પ્રસાદ જે છે એ સુચારૂ રૂપથી મેળવી રહ્યા છે અને ખાસ કરીને જે અંબાજી શ્રદ્ધાળુઓ આવે છે એ શ્રદ્ધાળુઓ ખાસ કરીને મોહનથાળના પ્રસાદની વધારે અપેક્ષા કરતા હોય છે અને કોઈપણ જાતના અનિચ્છનીય બનાવ ન બને તે માટે રહીને જે પોલીસો બંદોબસ્ત છે એ પોલીસનો પુખ્તા બંદોબસ્ત પણ અત્યારે અહીંયા ગોઠવવામાં આવેલો છે અને કોઈપણ જાતના અનિચ્છનીય તેની તકેદારી રખાયેલી છે। અને આજે જે મેળાનો પ્રથમ દિવસ છે આ પ્રથમ દિવસને લઈ છે મંદિર ચાચર ચોકમાં છે અવિરતપણે યાત્રિકોની ભારે ભીડ જોવા મળી રહી છે અને કહી શકાય છે કે જ્યારે આજે મેળો પ્રથમ દિવસે એને શરૂઆત થઈ રહી છે ત્યારે આગામી 7 દિવસમાં જોવાનું રહેશે કે હજી મંદિરના ચાચર ચોકમાં કેટલી ભીડ સર્જાય છે।